પારડીના પોણિયા રોડ નવા ફળિયામાંથી જીવદયા ગ્રુપના સભ્યો દ્વારા ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરાયું। પારડીના અલગ અલગ વિસ્તારોમાં જીવદયા ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રકારના સાપોનું રેસ્ક્યુ કરવામાં આવે છે અને હાલ ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસા દરમિયાન વરસાદી પાણી ડરમાં ભરાઈ જવાના કારણે સરીસૃપ પ્રાણીઓ સૂકા અને રહેણાંકવાળા વિસ્તારોમાં અને ખોરાકની શોધમાં આવી પહોંચતા હોય છે। ત્યારે આજરોજ પારડી તાલુકાના પોણિયા રોડ પર આવેલા નવા ફળિયામાં રહેતા રાજેશભાઈ પટેલ દ્વારા જીવદયા ગ્રુપને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે તેમના ઘરના દરવાજા પાસે એક સાપ નજરે પડ્યો છે। કોલ મળતા જ જીવદયા ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર સહિતના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યાં જઈ જોતા દરવાજા પાસે સાપ નજરે પડ્યો હતો, જે જોતા કોબરા સાપ હોવાનું જણાઈ આવ્યું હતું અને તે ખૂબ જ આક્રમક નજરે પડી રહ્યો હતો। ત્યારે સાવચેતીના ભાગરૂપે જીવદયા ગ્રુપના સભ્ય યાસીન મુલતાનીએ આ કોબરા સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને તેને જંગલવાળા વિસ્તારોમાં સલામતીપૂર્વક છોડી દેવામાં આવ્યો હતો।